ડાભેલ તાલુકા પંચાયત સહિત સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ડાભેલ તાલુકા પંચાયત સહિત સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આવનારી ચૂંટણીને લઈને તમામ પક્ષો સક્રિય બન્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં પૂરજોશ સાથે ઉતરી છે। વેસમા જિલ્લા પંચાયત અને તેની હેઠળની બેઠકો વેસમા, આરક, સિસોદરા, ડાભેલ તથા પોસણાવાડા પર કોંગ્રેસ દ્વારા સઘન પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે। કાર્યકરો ગામે ગામ જઈને મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ડાભેલ બેઠક પર મોહમ્મદ હનીફ મહમૂદ વાજા સહિત અન્ય ઉમેદવારો સક્રિય રીતે પ્રચારમાં જોડાયા છે। સાથે જ વેસમા જિલ્લા પંચાયત બેઠક પર સાગર કુમાર રાઠોડ દ્વારા પણ પ્રચારને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે। ખાસ નોંધનીય વાત એ રહી કે ઉમેદવારો જ્યારે ગામોમાં પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા ફૂલ વરસાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્વાગત કાર્યક્રમમાં ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ હનીફ મુસાભાઈ ચોથિયા દ્વારા પણ ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। હવે જોવું રહ્યું કે આ ગરમાયેલો રાજકીય માહોલ ચૂંટણીના પરિણામોમાં કેવી અસર કરે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, અમદાવાદ, દસ્તક 24 ન્યૂઝ।